વડોદરાના ક્રિકેટર યુસુફ પઠાણ ટીએમસીમાંથી ચૂંટણી જીત્યા પછી સાંસદ બનતા શહેરના કેટલાક મહાનુભાવોના પેટમાં તેલ રેડાયું છે. અગાઉ સોશિયલ મીડિયામાં ટિપ્પણી બાદ હવે યુસુફ પઠાણે સરકારી જમીન પચાવી પાડી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. વડોદરાના ક્રિકેટર અને કોલકાતા તૃણમૂલ કોંગ્રેસમાંથી વિજય થનાર સાંસદ યુસુફ પઠાણ 2012માં તાંદલજામાં પોતાના મકાન પાસેનો કોર્પોરેશનના ખાલી પડેલ પ્લોટની માગણી કરી હતી. જે તે વખતે સામાન્ય સભામાં યુસુફ પઠાણે પ્લોટ ફાળવવા સહમતિ થઈ હતી, પરંતુ ત્યારબાદ વડોદરા પાલિકાએ ધ્યાન ન આપતા યુસુફ પઠાણ દ્વારા પ્લોટ પર બાંધકામ કરી દિવાલ બનાવી દીધી હતી, જેથી યુસુફ પઠાણને નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસમાં જણાવ્યું છે કે જે તે પ્લોટ પરનું બાંધકામને દબાણ કરેલ હોય તેને દિન 15માં હટાવી લેવું, નહીં તો પાલિકા કાયદેસરની કાર્યવાહી કરશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી જણાવ્યું હતું કે તાંદલજામાં યુસુફ પઠાણે વેચાણે પ્લોટ માંગ્યો હતો, જે તે વખતે સભામાં ઠરાવ કરી મંજૂરી અપાઈ હતી. રાજ્ય સરકારે જમીન આપવાનો ઠરાવ નામંજૂર કર્યો હતો. 6 જૂને યુસુફને પ્લોટ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે અને 2 સપ્તાહનો સમય આપ્યો છે. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. શીતલ મિસ્ત્રીને પૂછવામાં આવ્યું હતું કે શું યુસુફ પઠાણ પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થશે, ત્યારે તેઓએ જણાવ્યું હતું કે મુદ્દત આપેલ સમય પૂર્ણ થાય અને પ્લોટ ખાલી ન થાય ત્યારે આગળની કાર્યવાહીમાં શું થઈ શકે તે જોઈશું. યુસુફ પઠાણ કે જેઓ આ પ્લોટ માટે જે કાર્યવાહી કરી હતી એમને 6 જૂનના રોજ નોટિસ આપવામાં આવી છે. નોટિસ પીરિયડ લગભગ 1 થી 2 અઠવાડિયાનો પૂરો થતાં એની પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. 2014થી આ પ્લોટ પચાવી પાડેલો છે. હવે આ પોલિટિકલ દેશભાવથી આવી રજૂઆત આવી એ સાંસદ બન્યા પછી એવું તો મને બહુ ખ્યાલ નથી, પરંતુ જ્યારથી રજૂઆત આવી એટલે 6 જૂને અમે એને નોટિસ આપેલી છે. કોઈ પણ નોટિસ પીરિયડ હોય અને રિઝનેબલ સમય એ પોતાના ખર્ચના જોખમે દૂર કરે એ પ્રકારની નોટિસ આપવામાં આવેલી છે. શું કાર્યવાહી કરવામાં આવશે ખાલી નહીં કરે? કારણ કે નાનો લારી ગલ્લાવાળો ઉભો થઈને જોડેથી દંડ વસૂલો. કીધું ને કે નોટિસ પીરિયડ પૂરો થતાં અમારી માલિકીનો પ્લોટ હશે તો 100% ખાલી કરવામાં આવશે. હમણાં એવું ધ્યાન પર આવ્યું છે કે હજુ પણ એ પ્લોટનો વપરાશ તેઓ પોતે જ કરી રહ્યા છે. એટલા માટે કોર્પોરેશને હમણાં એમને નોટિસ આપી છે કે આ પ્લોટનો હક એમનો નથી અને તાત્કાલિક આ પ્લોટ ખાલી કરવો. ખાસ કરીને 2014થી લોકો વાપરતા હતા, હમણાં ધ્યાન ગયું, સાંસદ બન્યા એટલે તેના પર ધ્યાન ગયું છે હમણાં? એ વિષય મને નથી ખબર. મેં સમાચાર પત્રોમાં વાંચ્યું હતું અને ત્યારે મારું પણ ધ્યાન ગયું હતું કે ભાઈ આ રીતની આ થયું છે. કાયદો બધા માટે સરખો છે, નાનો માણસ હોય કે મોટો માણસ હોય, અને ઘણા લોકો કોર્પોરેશનના પ્લોટ વાપરતા હોય છે, પરંતુ જ્યારે કોર્પોરેશનના ધ્યાનમાં આવે ત્યારે તાત્કાલિક એના ઉપર કાર્યવાહી થવી જોઈએ એવું હું માનું છું અને આ ધ્યાન પર આવ્યું એટલે હવે કાર્યવાહી થશે.